જે મારા બાપલ્યો માનવ માં ભગવતીએ અને પરમાત્માએ મળી અને આ સૃષ્ટિની રચના કરેલી છે અને આ સૃષ્ટિ ઉપર દાનવ માનવ પશુ પક્ષી જળ ઝાડવા તમામ વસ્તુ મારા બાપલીઓ આ પૃથ્વીની અંદર માં ભગવતીએ પરમાત્માએ મૂકેલી છે પણ આ બધાની અંદર માનવ દેહ એક એવો મૂકેલો છે કે જેની અંદર કરુણ ભાવના હોય, જેની અંદર હાશ ને હોકારો હોય અને જેની અંદર અમારા બાપલીઓ સ્વાર્થ મૂકેલા જ છે. પણ એક એવી વસ્તુ ભગવાને આ પૃથ્વી ઉપર મૂકેલી છે, આવે સુજાવે અમર રહે નહીં કોઈ, અવિચર રહ્યા નથી કોઈ. જે જે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે એને અવશ્ય ને અવશ્ય એક વખત આ સૃષ્ટિ મૂકીને ચાલ્યું જવું પડે છે મારા બાપલીઓ. એટલે જ માનવ જાણે હું કરું કરતલ તુજો કોઈ આદરા મારા ને તમારા અધ વચ્ચે રહી એમ મારો હરી કરે એમ હોય. કોઈ પણ માણા એક વખત આપણા વચ્ચેથી વયું જાય ને એટલે એનો પછીતનો ખાડો હોય તો એને બુરી હકાય, પણ માણાનો ખાડો કોઈ દિવસ જિંદગીની માલી પર ન ભૂલે. એવા જ દી અમે મારા બાપલીઓ જે આંગણાની અંદર રમી રહ્યા છે એવા મારા ફૈવા નાનપણથી મોટો એને મને કર્યો. નાનપણ મારું મેં અહીંયા ગુમાવ્યું છે મારા બાપલીઓ. એટલે સુખ દુઃખ તો મેં એના ઘણા જોયા છે, સુખ દુઃખનો પણ નાના નાના છોકરા ઉપર જેને જેનો જીવન ગુજારો કર્યો હોય, જેને બહુ એના દીકરા છોકરા બાલુડા માટે અર્પણ કર્યો હોય અને છોકરાઓને જ્યારે એની જનેતા ગમે એટલે એક જનેતા નહીં જગતની માલી પર ગમે એ જનેતાને મળી ગયો. એના પુત્ર માટે કદાચ એને હરે જોતવું પડે ને તો મારા બાપુલી હળે જૂતી જાય, પારકી મજૂરી કરવી પડે જનેતા કરે. પણ અત્યારની પ્રજા મોસ્ટ ઓફલી એવી જોઈ છે કે મારા બાપલીઓ એક જ રસ્તો દેખાડે વૃદ્ધાશ્રમનો. આશ્રમ પકડો, હજી હરિમાળા ભજો ને રામ રામ સીતારામ. કારણ કે નવી વહુ નવા દિવસો નવી ફેશનો ઘણી આવી ગઈ, ઘણું ઘણું જિંદગીની માલી પર અપલોડ કરે છે. પણ સ્વર્ગથી પણ સોહામણું આ માનવને મૃત્યુ લોક એક બે વાત ઘણી દોયલી, એક જરા મરણ અને વિયોગ. વિયોગ વસ્તુ એવી છે ને કે મારા બાપુલી એક વખત જ્યારે માનવનો વિયોગ હોય ને, જે આપણા વચ્ચેથી વયું ગયું હોય એનો વિયોગ આપણને સતાવતો હોય, એ તો વયા જ જાય. ખોડિયું છે પંચમુખી, આ દેહનું ખોડિયું છે માટીમાં પડી જ જવાનું મારા બાપુલી. આજ નહીં તો કાલ અમર પાટો કોઈ લઈને લખાવીને આવ્યું નથી. હા, એટલે એવા જ મારા ફુવા સાહેબ જે દેવલોકપાઈમાં ઘણો સમયથી અગત્યની એવી બીમારી હોતી તે દેવલોકપાઈમાં એને યાદ કરવા છે. ત્યારે યાદ કરી અને થોડાક એના મંડળાને પણ બિરદાવી લે મારા બાપલીઓ. પણ હે દખણા રહી ગયા મારા અધૂરા રહ્યા જો ને કો. પણ પ્રીતડી આ ગુમાવી જેના હૈયાના ત્રુટ્યા ત્રાગડા. પણ સ્વર્ગથી જોને સોહામણું અરે રે જોને માનવીની મૃત્યુ લો. પણ એક મેં વાતો એમાં જોને દોયલી અરે રે એક
એક જરા મરણ ને બીજો વિયો પણ એક બે વાતો એમાં તો જલી અરે રે એક જરા મરણ ને વિયો પણ હયા તણિયા વેદના ઓ ક્યાં જઈ ઠલવું મારા બાપ જો મારા બાપલ્યો આ વસ્તુ એવી છે ને કે કદાચ કોઈ એમ કે મને આપનો ટેકો છે, કોઈ એમ કે મને ધરતીનો ટેકો છે, પણ મારા બાપલિયો જેદી આપણને મૂકીને હાલી નીકળે ને તેથી ધરતી પણ રાહતાર વહી જાય ને ધરતી એનો માર્ગ દેતી બંધ કરતી અને આ ભાઈ એનો ટેકો હટાવી લે મારા બાપલિયો. જેની માથે છાયા હોય ની છાયા ગુમાવાઈ જાય. જ્યાં સુધી બાપ બેઠો હોય ને ત્યાં સુધી આપણે એમ કહી હતી છાતી ખોલીને કહીએ કે હજી મારો બાપ જીવે છે. એને દુનિયાનું કોઈ દુઃખ આટો ન ફરી શકે કારણ એમ કહી દે કે મારો બાપ જીવે છે હજી. પણ જેથી બાપ અડીખમ વયો જાય ને તેથી એના દી આપણને સાંભળતા હોય ને તેથી એને મારે બે શબ્દની અંદર બિરદાવા છે ને યાદ કરવા છે. પણ ત્યારે કેવા આજ ભાવેથી પેરોને મગન ફુવા પાગડી રે જેની નામાના એ ગુજરે યાદ ને ગામારે મારા મગન ફુવા મારા મગન દાદા આજ ભાવેથી પીરોને દાદા પાગડી રે જિંદગે રે મોજડિયું ડાડા તમને શોભતી રે જેની નામાના એ ગુજરે આખા તુને ગામારે મારા મગન દાદા એ મારા જજવાડિયા કુળના મોભી આજ ભાવેથી પેરોને દાદા પાગડી રે જેના પાથે રે પાઘડિયું ડાડાન શોભતી રે જેના સોગલે એર મેરે નાગબાઈ માતા રે મારા મગન દાદા મારા મગન ફુવા ભાવેથી પેરોને દાદા પાઘડી રે જેને ધોરા રે બસ્તર દાદાન શોભતા રે જેના નામના એ ગુજરે આખા દોન કામારે મારા મગન દાદા આજ ભાવેથી પેરોને મગન દાદા પાઘડી રે
થી પેરો ને દાદા પાઘડી રે આવા વેલાના વછૂટા રે એ ભવમાં વેઠા નહીં થાય પછી રે પંખીડે લીધી છે વિદેશની વાટ રે अब वेला नाम छूटा रे ये बहुमा भेड़ा नहीं थाय આવી જાપે દારૂ લાગ્યું એ અગન ક્યાં નહીં અમે થયા છે કટકા દોને તાર રે આજ વેલા નાવ છૂટા રે ભૌમાં ભેડા નહીં રે થાય ત્યારે આ ભજન શું કહે છે કે એક વખત જ્યારે વેલેથી ફળ અળગું થઈ જાય ને એ પાછું કોઈ વેલામાં ચોટે નહીં લાગે નહીં અને એક વખત જ્યારે માનદે આપણા ખોડિયાની અંદરથી વયો જાય ને ત્યારે જગતની માલી પર કોઈ દિવસ પાછો ન ફરે અને ત્યારે આમાં આમાં કીધું છે કે જે પાટાનો બાંધનારો હોય ને પારકી પીડાની ખબર ન હોય આ તો જેને દેહ ઉપર ઘા પીડા હોય જેને હૈયાની અંદર હોડી હળકતી હોય ને ઈ જ આ વેદના જાણે બાકી જગતમાં કોઈ ન જાણે ત્યારે ઈ શું કહેતા હોય ત્યારે આવો પાટાનો બાંધનારો રે શું જાણે પીડા દોને પારકી રે અને એ પીડા જાણે છે રામ રે આજ વેલા નાવ છૂટા રે ભૌમાં ભેરા નહીં રે થાય આવું મેરા મણ માયાડું રે એને બચલા મેલા દોને બેટ મારે અને ઈ રે પંખીડે લીધી છે વિદેશની વાટ રે આજુ વેલા નાવ છૂટા ભૌમાં ભેડા નહીં રે થાય આવી જાપે દારૂ લાગ્યું રે અગ્ન ક્યાં જઈને ઓલવી રે આજ વેલા નાવ છૂટા રે ભૌમાં ભેડા નહીં રે થાય
અને ત્યારે બીજલ બાપા એ શું કે ખબર છે? આટડિયું અમે હણગારીને અહીં બજારમાં અમે નીકળ્યા. એટલે આટડિયું એટલે હજી કોઈને ખ્યાલ ન હોય આટડી એટલે શું કહેવાય મારા બાપા લ્યો. આટડી એટલે નનામી કહેવાય. એ આટડિયું લઈ અમે બજારમાં નીકળ્યા ની બજારો કેવી રૂડી લાગતી હોય. અને આ એક ક્યારની આ ભજન ક્યારનું છે જ્યારે એક માં એના દીકરાના લગ્નિયા લેવાના હોય. એક જનેતા છે ને જનેતા ઈ દીકરાનું વટાણું કરવા માટે બજારની અંદર જાય છે. બજારની અંદર એ આ હટાણું કરવા જાય છે કે મારા દીકરાના લગ્ન છે અને આ બધો મારે સામાન ભેગો કરવાનો છે. અને માં પાછી હજી ડગલા ભરતી 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 હજી થોડી ખુદી પૂગે ને તા સમાચાર મળે કે માડી જટ ઘરે દોડો, તમે જટ હાલો, ઉતાવળ રાખો નહીતર મોડું થઈ જાય. કારણ કે છેલ્લાના હવે તમને પ્રણામ કરે છે, કે છેલ્લા છે એના પ્રણામ કરે છે. અને હાલો નકર હવે પાછળ તમને આ તમારો દીકરો ભેગો નહીં થાય. અને તેથી આ જનેતા ઈ બજારે દોડતા દોડતા ભજન લખેલું છે ને ત્યારે ઈ શું કહેતી હોય ત્યારે આવી વેલડિયું શણગારી રે બજારું માય મે નીસરા રે અને ઈ રે પકડે લીધી છે રેસની વાટરે હજુ વેલા ના વછુટા બહુમાં ભેડા નહીં થાય એ નહીં થાય એ નહીં. બોલો મગન દાદા.